ઓડિટોરિયમના અધિકારી પર આક્ષેપ લાગ્યા છે। નિયમ નેવે મૂકી ઓડિટોરિયમ ભાડે આપ્યાનો આક્ષેપ કરાયો છે। શહેરના લોકો સાથે અન્યાય કરાતો હોવાના આક્ષેપ કરાયા છે। સુરત બહારના લોકો માટે નિયમ અલગ હોવાનો પણ આરોપ છે। આરોપ પર મનપા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી। નિયમ મુજબ જ ઓડિટોરિયમ ભાડે અપાયું છે તેવું મનપા દ્વારા કહેવાયું છે। કોઈ જ ગેરરીતિ આચરવામાં નથી આવી। ખોટી રીતે આપ્યું નથી। આજે આજનો પ્રોગ્રામ છે અમારે રામ તે ઓફિશિયલી 3 સેશન એમને બુક કરાવેલા છે। આપણા ત્યાં ઓનલાઈન જ બુક કરેલા છે આપણે અને ઓફિશિયલી બુક કરવામાં આવેલું છે અને તૈયારીમાં આપણે કોઈ બી સંસ્થાને જે તૈયારીનો એ લોકોની તૈયારી કયા રીતની હોય છે તે રીતે આપણે આપીએ છીએ। એનું બી ઓફિશિયલ આપણું રેન્ટ લઈને જ આપીએ છીએ। કોઈ પણ પ્રકારની કોઈ મુક્તિ નથી હોતી આવા પ્રોગ્રામમાં અને આ બધું ઓનલાઈન જ હોય છે। એટલે કોઈ બી ઓફલાઈન કશું હોતું નથી। તમામ વસ્તુ ઓનલાઈન બુક થાય છે। ઓનલાઈન જ આ બધા બિલ પણ જનરેટ થાય છે અને ઓનલાઈન આ બધી વસ્તુના ચાર્જિસ પણ આપણે બિલમાં કલેક્ટ કરીએ છીએ। સુરત મહાનગરપાલિકા સંચાલિત સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સ્થાનિક કલાકારો સાથે અન્યાય થઈ રહ્યો છે, જેને લઈને હવે માંગ ઉઠી છે કે ન્યાય કરવામાં આવે। ત્યારે લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। આખો મામલો શું છે ભાઈ? જો આજે સવારે 10:30 વાગે મને સુરતના એક કલાકારનો ફોન આવ્યો। હું સામાજિક કાર્યકર્તા છું અહીંયા। એમણે મને જણાવ્યું કે યશભાઈ સંજીવ કુમાર ઓડિટોરિયમ છે તેની અંદર રાતના 3:30-4 વાગે એમ કે રિહર્સલ કે વ્યવસ્થા માટે જગ્યા ફાળવી। મેં કહું ભાઈ આવું બની જ નહીં શકે, એવો નિયમ ઠરાવ છે જ નહીં। કોઈ બી કાર્યક્રમ હોય એના 2 કલાક પહેલાં સંજીવ કુમાર હોય કે અધર જે ઓડિટોરિયમ સરકારી છે એસએમસીના તે ફાળવવામાં આવે છે। મેં એમને એવું કીધું, પણ એમણે મને વિડીયો ફૂટેજ મોકલા અને આ વસ્તુથી મને થોડું દુઃખ થયું કે આપણા સુરતના કલાકાર, આપણું ટેલેન્ટ જ્યારે આ પ્લેટફોર્મ માંગે છે ત્યારે એને કાયદા બતાવવામાં આવે છે, નીતિ નિયમ બતાવવામાં આવે। જ્યારે બહારથી આવે, મને બહારથી આવે એનાથી બી કોઈ વાંધો નથી, તો ન્યાય બધા માટે સરખો જોવો જોઈએ ને ભાઈ, વિચારવું જોઈએ અને એ નિયમ પ્રમાણે થયું છે કે નથી થયું તેની તપાસ થવી જોઈએ। અને સુરતી કલાકારોને, સુરતના જે કલાકારો છે તેને બિલકુલ અન્યાય થાય એ યોગ્ય નથી। સમય નક્કી કર્યો હોય આપણે 11 થી 2 નો કે જે કઈ હોય તે બરોબર, રાતના તો છે જ નહીં ને પરમિશન। એટલે રાતના તમે આ ઓડિટોરિયમ આપી નહીં શકો એવો નિયમ છે? એવું છે જ ઠરાવમાં તો। આપણે આ હોલ ફાળવણી માટે જઈએ છીએ ત્યારે એમને 2 કલાક પહેલાં આપણે ફાળવણી કરે છે લોકો ને સમય મુજબ આપણે એને સબ પ્રોગ્રામ જોઈને આપણે બંધ કરવાની પરમિશનમાં આપે છે। માહિતી તમારી પાસે ફરીથી આવવા માંગીશ, શું નિયમ છે? તમે એમ કહો છો કે રાતના નહીં આવી શકે? મને આ પ્રશ્ન ખરેખર ગમ્યો તમારો કે તમે આના માધ્યમથી સમગ્ર સમાજને તમારા પ્રેક્ષકોને બતાવી શકો છો। 29/6/2018નો ઠરાવ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। હું આ વોટ્સઅપ પર બી આપીશ, તમે તમારા માધ્યમથી લોકોને બતાવજો। એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંજીવ કુમાર ઓડિટોરિયમ હોય કે બીજા ઓડિટોરિયમ છે જેની ફાળવણી સવારે 9 વાગ્યાનો સમય છે, એ પ્રોગ્રામ શરૂ કરવાનો, એ પહેલાં 2 કલાક માટે સ્ટેજ બનાવવું હોય, ડેકોરેશન કરવું હોય તે માટે 2 કલાક ફાળવી શકે। બિલકુલ, તો નિયમના વિરુદ્ધમાં આ જે સંજીવ કુમાર ઓડિટોરિયમ છે તે આપ્યા હોવાનો સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકાએ આ જે બહારના કલાકારોને સંજીવ કુમાર